ફાઇનલી આપણે બસ આવી ગઈ છે નંબર અત્યારે હવે બીજી ગયા પછી આપણે ગુજરાતનો સૌથી મોટામાં મોટો આપણે બસ સ્ટેન્ડ કે ગુડ આફ્ટરનૂન કલેજાઓ કેમ છો મજામાં ને મજામાં જ હશો કેમ કે આપણા વ્લોગ જોતા હોય મજામાં જ હોય છે તો તમને એમ થતો હોય છે કે ભાઈ અત્યારે આ ગૌતમભાઈ ક્યાં ઠેલા લઈને ઉપડા ક્યાંય ટૂર બૂરમાં જાય કે શું ના ભાઈ ના ટૂરમાં ક્યાંય નથી જતા અત્યારે અમે જઈએ છીએ ભાઈ હું ભાઈ રોનક ને આ ભાઈ અમારે મહાવીર મૂકવા આવે છે અમે જઈએ છીએ ભાઈ ઘરે આપણી ગાંડી ગીરમાં હો ભાઈ અરે ગાંડી ગીરમાં અત્યારે નીકળવાની નગરી ગીર ને ઈ લીલોતરી ને ઈ ડાઢોળો ને આ મજા યાર 3-4 દી ફૂલ મોજ કરવાનો છે ને 3 દી આપણે ભાઈ લગાતાર આપણે છે ને વ્લોગ મૂકવાના છે ગાંડી ગીરના ફૂલ ને મોજ કરવાની છે ફૂલે ફૂલ તો ભાઈ નીકળીએ આપણે હાલ ભાઈ થોડુંક રસ્તામાં કામ હતું એ કમ્પ્લીટ કરી લીધું કેમ કે છે ને ભાઈ અહીંયા છે ને મારે થોડુંક માર્કેટિંગનું થોડું કામ હતું તો એ કમ્પ્લીટ કરી લીધું છે સામે છે ને હવે ભાઈ રોનકભાઈ ને મારો મહાવીર સામે ઉભા છે તેની રાહ છે ફાઇનલી ભાઈ પહોંચી ગયા છે બસ સ્ટેન્ડે આપણે મોરબીના નવા બસ સ્ટેન્ડે ને ભાઈ હવે છે ને અમારે બસ છે ને 14માં પ્લેટફોર્મે આવશે અમારે 2:30 વાગે બસ છે 2:30 તો હવે બેહવું પડશે ને એ ભાઈ કંટાળો આવશે ને હવે બહુ કંટાળો આવશે હવે અત્યારે કાલે અડધી કલાક બેહવું ને બહુ કંટાળો આપવો પડે મજા લેવી તો થોડોક ભોગ આપો બસમાં એટલો જ કંટાળો આવે ભાઈ બેહો તો બીજું તો હું બીજું તો આપણી પાસે કઈ ઓપ્શન છે નહીં આપણા વ્લોગમાં ભાઈ બાકી કન્ટિન્યુ રહેજો લાઈક કરી નાખો શેર કરી નાખો અને સબસ્ક્રાઈબ કરી નાખો ફાઇનલી છે ને અમારા ભાઈ અજયભાઈ ને વિશાલભાઈ આવી ગયા પણ અમારી બસ નો આવી હજી એટલો કંટાળો આવે ને ભાઈ વાત પૂછવામાં કેમ કે બસ નો આવે ને હજી તો કેટલી અમારે 4 થી 5 કલાક થાય ગીરમાં પહોંચતા ને એટલો હજી તો ભાઈ ભારી લાગે ને બસમાં જવું હું થઈ ગયો તો હજી લીધું આપણા વ્લોગમાં હજી કન્ટિન્યુ રહેજો મજા જ આવશે કેમ કે આપણે ગાંડી ગીરમાં ફૂલ મોજ કરવાનો છે 3 દિવસ બાકી લાઈક કરી નાખો શેર કરી નાખો અને સબસ્ક્રાઈબ કરી નાખો ફાઇનલી આપણી બસ આવી ગઈ છે જો જસાપુર વાળી છે ને ભાઈ બસ આવી ગઈ 2 મિનિટ છે ટ્રાફિક છે ક્યાં જાવ ફાઇનલી ભાઈ છે ને આપણે સીટ મળી ગઈ છે મારી 15 નંબરની હતી અને 14 નંબરની હતી રેડી ઓકે ઓકે છે ને તો બસ નંબર અત્યારે હવે બીજી જાય પછી એમ જ હોય જીએસઆરટીસી ડબલ ઇન્જિન સરકાર તો બસ છે ને આજે ભંગાર છે હાવ ઓલા બીની છે ને પાછળ સીટ છે 34-35ની છે અમને ખબર નથી અમે એને બુક કરાવી ને એ આવવાના છે એ કંઈ નક્કી જ નહોતું અમારું એ તો સવારે ખબર પડી અમને કે એ બે આવે અમારું બેનું સાંજે નક્કી થયું હતું ફાઇનલી ભાઈ નીકળી ગયા છે આપણે મોરબીથી ડાયરેક્ટ આપણી ગાંડી ગીરમાં આપણે મોરબીને બાય બાય કહી દઈએ તો મોરબીનો નજારો જો ભાઈ એ આપણું હતું નવું બસ સ્ટેન્ડ હવે નીકળીએ ભાઈ આપણે ગાંડી ગીરમાં ડાયરેક્ટ બાકી આપણા વ્લોગમાં કન્ટિન્યુ રહેજો આ છે ને બધો બસ છે ને હાવ ભંગાર છે હું તમને નહીં કહું ભગવાન કરે રસ્તામાં વહેલો કરું એ સાચી વાત છે ભગવાનની દયાથી પહોંચાડી દે અમને ગુજરાત સરકાર એક્સપ્રેસ ના નામે લોકો સુટાડે એવું કર્યું લાગે તો એવું કેમ કે આપણે કરાવ્યું હતું એક્સપ્રેસ એમને લોકો સુટાડી સરખેથી માતાજી સુખી રાખે યાર આપણને ડ્રાઈવરનું બધા બાકી કન્ટિન્યુ છે ને આપણે છે ને રાજકોટ પહોંચી ગયા રાજકોટ બસ સ્ટેન્ડે આપણે ગુજરાતનો સૌથી મોટામાં મોટો આપણે બસ સ્ટેન્ડ કહીને રાજકોટ બસ સ્ટેન્ડ જો તમને બતાવું આપણે રાજકોટના બસ સ્ટેન્ડે પહોંચી ગયા છે અંદર ભાઈ ટ્રાફિક હશે ને ભાઈ ફૂલ ટ્રાફિક હોય અહીંયા તમને ક્યાંય બસ ન મળે ને અહીંયા રાજકોટમાં બસ મળી જાય આપણે જો અત્યારે બસ સ્ટેન્ડના એન્ટ્રી લઈ લીધી
અહીંનું ભાઈ ટ્રાફિક જો અત્યારે ખાલી બસ સ્ટેન્ડમાં. અહીંયા બસ ફૂલ જ હોય ભાઈ. બસ એક જાય તો એક આવે એમ ને ભાઈ. બસ ને વેઇટિંગ કરવું પડે. એક બસ નીકળે ને પછી બીજી બસ જાય. કે જો અત્યારે છે ને પ્લેટફોર્મ જો ફૂલ છે અત્યારે. ફૂલ એટલે ફૂલ. અત્યારે અમારી બસ જોઈ અહીંયા ઊભી ને તોય પેલા બીજી બસ નીકળશે પછી વારો આવશે. તો અહીંયા બસ પણ છે ને વેઇટિંગમાં આવે. તો બોલો કેવડું હશે આ. બાકી આપણા વ્લોગમાંથી કન્ટિન્યુ રહેજો. અહીંયા છે ને અમારે બે રવિ ભેગા થઈ જાય ડાયરેક્ટ. કેમ છે ખાલી ક્યાં રખડે મારા ભેગો? તારી તો ખબર જ નથી. તારી તો મને ખબર એવું છું. અમારે કેવું થયું આ બે ની સવારે ખબર નહીં. પેલા મેં બસ બુક કરાવી તો આનો સાંજે ફોન આવ્યો. હું કહું કે મારી 15 મિનિટ સીટ છે રેડી. પછી સવારમાં મારે છે ને આનો ફોન આવ્યો. એ કે અમારી બસ માં જ છે. પાછા બસ સ્ટેન્ડે ભેગા થયા. બસ સ્ટેન્ડે ભેગા થયા. રવિ આવે. હું કહું તો બધા ભેગા થઈ ગયા ડાયરેક્ટ. આની તો ખબર જ નથી. હું ને મારા મમ્મી છોકરો ભાઈ આવ્યો ને ત્યારે આ બેઠો હતો ને ત્યાં બેસી ગયો. મેં આને નજર નો ગઈ. મને ખબર નથી કોઈ ભેગું આવશે. પછી આનો સાંજે ફોન આવ્યો મને કે તું કઈ બસ માં જવાનું? બપોરે 2:30 વાગે આવે ને એ બસ માં જવાનું. કે હું કરી નાખું. વાંધો નહીં. સવારે ફોન આવ્યો કે અમે એ બસ માં હિસાબ જોઈ કાલો ભાઈ હિસાબ થઈ ગયો એટલે પૂરો. તો ભાઈ અત્યારે છે ને અમારા ડ્રાઈવર ને છે ને રસ્તો ભૂલી ગયા છે. ભાઈ ને રસ્તો નથી ખબર ને તો હું ને ભાઈ રોનક છે ને અત્યારે રસ્તો બતાવ્યો ને તો અત્યારે ડાયરેક્ટ આગળ આવવું પડ્યું કેમ અમારે રસ્તો નથી ખબર ડ્રાઈવર ને. અમારે જો એવું છે અત્યારે અમે છે ને ગાંધીગીરમાં છે ભાઈ એન્ટ્રી લઈ લીધી અત્યારે. ફૂલ ફાકા ચીકી કરતા અત્યારે નીકળી ગયા છે ભાઈ. ડ્રાઈવર જો ફૂલ જવા દે. આ જે અમારું ગાડી ગીર હો ભાઈ. પોતું મરણ બાકી પેલા ઈમર મોરે મોરો એ બાપા કહીજો હું જરો પેલા આયા નોકરી કરું. વાદળીઓ આગળ બતાવો. નથી દેખાતું આમાં. 5000 માં નોકરી કરતો જરો ભાઈ. આમાં નથી દેખાતું. દેખાય જ. તારે કાચ સાફ કરવાની જરૂર છે પેલા. ફાઇનલી ભાઈ પહોંચી ગયા આપણે તાલાડા. ભાઈ ઈ તૂટી જાય. તો ફાઇનલી ભાઈ પહોંચી ગયા છે આપણે અમારા ગામ એવા ખીરધાર ગીરમાં. ને ભાઈ તાલાડાથી અમને કેતન કાકા 4 લઈને તેડી ગયા હતા બધીને. કેમ કે એમાં પાછું શૂટ ન થયું કેમ કે બધા ખેટા બકરાને ઘોડે બધા ભર્યા હતા એટલા માટે. અને હવે આપણા વ્લોગને ભાઈ અહીંયા જઈને કરીએ પછી સવારેથી હવે નવો વ્લોગ ચાલુ કરશું આપણે. તો આપણે ચેનલમાં નવા હોય તો લાઈક કરી નાખો, શેર કરી નાખો એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખો. બાય.